મહેનત કરી એક તરફી કામ હે એટલે આપણું કશું આવતું તમે વારંવાર એવું ના બોલો એક તરફી કામ હે ને આપણું કશું નહીં આવતું રાતે વાત ફેરી જે ના બોલો ઈ ખાવ આખી અલગ વાત છે એક તરફી હળી મળી લો ને બધા આપણે બધા એ રો ને એક તરફી એટલે એક તરફું જ કરો અને એક તરફું કરાવો તમે હો ને એવું થયું તો તમે ના બોલે બે એક તરફું કરવા આપણે જે મુદ્દો એની વાત કરતી હતી તમે શું આપણે એ બહેન પેલા જેવી વાત કરી તમે હતા ને બધા નતા આયા રામાપીરે મળ્યા હતા હા પર આપા બધા ગામતળ તમારું પર્સનલ ની કોઈ વાત જ નહીં થઈ એવી સામૂહિક ની વાત થઈ હતી બરોબર સાર્વજનિક બધા માટે ગામતળ ની મંજૂરી 109 કીધો તો આપણે 109 માં ઠરાવ કરાયો બરોબર તો 109 માં ગામતળ માંગવાની મંજૂરી આપણે ઈ 109 નો ઠરાવ આપણે કરેલો છે કે ભાઈ 109 જગ્યા જે માંગી ને ઈ તો ખબર ને 109 ટાકાની પેલું રાખેલો છે હા એ તો ખબર એની અંદર પણ એમાં સાર્વજનિક બધાને મળે પ્લોટિંગ ગામતળ એટલે બધાને મળે પર્સનલ તમને મળે એવું તો કોઈ યાદ નહીં ના મળે અને ઈ ચારે મળે લોકશાહી મળે રાજા સાહેબ મળે હા મારી 10 વીઘા જમીન હું આપી દઉં હાલો તમને આલી એવી રીતે મળી રહે પણ તો આ ઠરાવ આલ્યો ખોટો હતો તમારે ઈ તારે જાગવું તું ને નતું જાગવું અમે જાગેલા પર્સનલ ના પડે પર્સનલ 500 કરોડ માંગો ને એમાં આપે સમજતી અમને આપો નહીં ગામતળ માંગવાની તો વાત છે 500 પલોટ થોડા ગામતળ જ આપું ના આવે હા તો પણ ઈ અમે કેવી અમે ઈ કઈ સમજતી જોઈએ બધા નહીં હા તો અમે આપણે વિભાગ ના પાડીએ કોઈ બધાય થઈ જાય બધું પડે અમારા 50 કરોડ કોપરેટ જોવે તમે અમારો કોપરેટ પડ્યો પછી તમારો ભરો તમે એમાં થોડા હો પલોટ તો ગામમાં 1000 પલોટ થોડા ને કે એવી ઓલું પાડવાનો દી શું થયું કો આ ભાડું એટલે જરૂર હોય ને આપણે ઈ શું ગમે શું જરૂર હોય ને લાભાર્થી ને આવે ગામતળ આવે તલાટી સાહેબ નહીં તમારે તો નહીં સમજાતો તો આપણે ઈ ખબર પડે કે ના પડે લાભાર્થી ને મળે તમે એક ઘરમાં 4 જણા પ્લોટ માંગો તો એમ ના મળે કઈ લાભાર્થી હોય તો લાભાર્થી ને મળે પણ આમ તો મને લાભાર્થી ના પછી વેચાણ મળે પછી વેચાણ મળે ઈ તો કરો પણ તો કરો કરતા તો હોય ને કઈ આપણો કેટલા વર્ષમાં 77 માં હા અને રો એક તમે એમ કીધું 53 વર્ષ પહેલા રો ને 53 વર્ષ થઈ ગયા પ્લોટિંગ નહીં પ્લોટ નહીં મળ્યો કે તમને તો આવું પરા વિસ્તારનું ગામતળ છે ઈ રો ને મારે તમને પૂછવું છે હું તમને પહેલા કહું તમે જે વાત કરી તમને હું પહેલા વાત કરું અમારું જે પ્લોટિંગ થયું આપણું અમારું ભાઈ વિક્રમભાઈ 72 માં પછીમાં આપણા પ્લોટ રહે ને એ 72 માં પડ્યા જે તું બોલ્યો એમાં હું તને કરી આપું સાબિત એમાં ફક્ત અમારા પ્લોટિંગ બરોબર એકડા વર્ષમાં 77 માં 166 પ્લોટ હરાજીના છે 166 પ્લોટ રાજીના હે પણ મારી વાત સાંભળ બરોબર એમાં અનુસૂચિત કેટલા મકાન ચલો જાઓ તો પૂરું કરો પછી પાછળથી આ પરાવાસમાં મારા ખ્યાલથી કાંતિ મહારાજે ઘરે અરજી કરી હોય ને એ 88 માં એમને ગામતળની રિક્વેસ્ટ નાખી હતી બરોબર 5 એકરની અને એક ઓલા જે ગરીબ કલ્યાણ મેળામાં 2006 માં જે પ્લોટ મળ્યા 40 તમે તો મળી ને 2006 માં અને એના કારણે 2 એકરની મંજૂરી માંગી એ બાલાભાઈને કાલા પોપટની મહેનતના કારણે એ આખું ગામતળ મંજૂર થયું એમાં બરોબર એમાં અનુસૂચિત જાતિના મારા સિવાય કેટલા પ્લોટ ત્યાં મળ્યા એ લોકોને તો તમે રાખ્યો કોને કેમ આપી દીધો એ એવું શું કહેવા માંગુ સામૂહિક વાત છે ને આ તો પણ તમે રાખતા તો હો નહીં મળે ઈ સામૂહિક વ્યક્તિગત વાત છે. તમે સમજો તો ખરા તમે વાંચો લેવા માંગે મહેનત તો બી એક લડત લડે એવા તો ઘણા બધા પણ ઈ પોતે જ નહીં સાચવે છે હા હું શું કહેવા માંગુ પોતે જો મળે નથી મારો તમે તો તું એ બાબત આગળ વધવા માંગતો હોય તો તું બોલે અને મને પુરાવો આપ કે મેં પ્લોટ વેચ્યો હોય પુરાવો છે ને પુરાવો આપી દે છે જ ને તમને હા, તો પુરાવો મને આપજો. આનંદ તો સ્થળ ઉપર કોણ રહે આ કશું વાંધો નહીં. તું વ્યક્તિગત આવતો હોય તો હું વ્યક્તિગત આવીશ એટલે આ અત્યારે આ સામૂહિક પ્રશ્ને તું વ્યક્તિગત આવતો હોય તો સાબિત કરી આપજો સામૂહિકમાં જ બોલવું આ તો જે પંચાયતમાં વાત થાય ને એવી રીતે થાય જો ત્યાં હે? મારી તમારી જોડે જે લોકો દબાણ કર્યું છે અને એ આમાં બરો, જગાભાઈ, એક મિનિટ ઈ જે પલોટ પડે ને ઈ હાથ કાયદેસર પલોટ છે હાથ આપણા. પલોટ જ હાલે હાથ પરોઠે હાથ આપણે જ પલોટ હાલે બધા મિત્રો. હાથ પરોઠે આપણે આગળ. જેટલા હાથ મળ્યા બે ડાયા ને આને બધા દબાણમાં છે. ઓલા આખી લાઈન ઓલા મારા પોપટના વાળામાં આખી લાઈન આપે ભાઈ ગૌચર વાળા હોય સરકારી પડતર વાળા હોય
પાનમાં એ રોડ વાળા હોય તો પાનમાં બુગાના રોડ હોય કે આ ભાઈ હજી બના બરાબર મારો કોઈ પર્ટિક્યુલર દુશ્મન નથી વ્યક્તિગત મારી કોઈની દુશ્મની નથી ભાઈ એમની જોડે ભગત સાહેબ ઘડી હું માત્ર બેઠો હું પછી ફોન કરું. બરોબર મારી કોઈ વ્યક્તિગત દુશ્મની નહીં અને તું પર્સનલ લેવા માંગતો હોય મારી જોડે એ જે સિચ્યુએશન આખી અલગ હતી તમે બધાની વચ્ચે તારે જાણ્યું હોય તો હું સિચ્યુએશન આપી દઉં એ વખતે ધીરાએ બધું કામકાજ કરી દઉં મારી ગેરહાજરી ઘડી કરો ને હમણાં ઘડી ફોન બધું કરું. કામકાજ થયું ત્યારે અને પછી હું રાજસ્થાનમાં હતો બરોબર હું મારા કામકાજમાં હતો એ જે બની ગયું બની ગયું બરોબર એટલે આપણને જે બની ગયું બની અને એવા મેં ભાઈ એ વ્યક્તિગત હું એકલો નથી તું કહેવા માંગતો હતો તો ઘણા કામ થયેલા અને અત્યારે હાલ સામૂહિક પ્રશ્ન છે બરોબર એટલે સામૂહિક વાત છે એકલાનો પ્રશ્ન નહીં. અને એ વખતે વાત થઈ હતી એ વખતે જ્યારે મુદ્દો ઉઠાવ્યો ને સ્પષ્ટ કીધું 109 માં આપણે ગામતળની માંગણીમાં હું તમને કીધું કે એવી રીતે કોઈ રીતે નહીં બાંધવા માંગતો કે તમને 150 પ્લોટ મળશે 200 મળશે પેલી છેલ્લી વાત બોલો હવે ગામતળ મંજૂરી તો માંગે માંગે ભાઈ છોટે ના વાત થઈ ને આપણે 9 મહિના દેવી મહેનત એવડી જાય પછી પાછળ એનો તો હોશે પછી તમે એવરે તમે તો તમને કીધું હું 2 મહિના આ તો ઈ એવો થાય આ તો તો પછી એનો કોઈ અર્થ નહીં. જે થતું હોય થવા દેજો. ફોન જવાઈ દે બીજું શું એવી તો કઈ જવાબદારી થોડી પંચાયત ને તમને 3 મહિના પ્લોટિંગ ગામતળ આલી જાય ઈ જ વાત થઈ પણ અહીંયા 12 મહિના બાદ આ તો વાત બીજો સરપંચ આવે 3 મહિને જતું વગર 4 વર્ષ તમારે થયા. એની ને હરી ભાઈ તું તને જ બોલતા આવડે? 4 વર્ષ તો તારે થયા. આ તો ભાઈ મુજીભાઈ હું તમને રસ્તો આલું તો તું 3 મહિનાનું કેમ વગડાય ને? તો તમે આટલા વર્ષ જાગ્યા હવે જાગ્યા ને હવે અહીં કણ આ તો નહીં નથી અમારી. તમારી પર્સનલ આપણે એવી રીતની એને વાત કરો ઈ એમ કે કદાચ ના મળે તો હું એ બદલી દઉં હા બદલી એનું આપણે કંઈક જવાબદારી લેવાનો વ્યક્તિ તો હોવો જોઈએ ને. 5 જણા ગામના તું ને હારી જા. તો કે ભાઈ સીધા માણે અમે આટલા આજુ કરી દેશું એમ ગામના તરીકે. હું શું કહેવા માંગુ ગ્રામ પંચાયત અને પાનવા આપણે ઊંચું જાતું 5 પાનવા પંચાયત બોડી અને આપણી વસ્તી બેની વચ્ચે ગામના 5 માણસ રાખે એ આપણને 300 રૂપિયાના એફિડેવિટ ઉપર સોગંદનામું કરી આપે અને તમે મને મંજૂર કરાવી દે તો કઈ વાંધો નથી પંચાયત ગમે તે આવે મારે કઈ લેવા દેવા નથી જતા બરોબર ગામના 5 માણસ ખાવા આયા તા બરોબર પંચાયત વચ્ચે ગમે એ પંચાયત આવે ગ્રામ પંચાયત ગમે એ સરપંચ આવે કઈ લેવા દેવા નહીં અમારી વસ્તી આ બેની વચ્ચે 5 જણા 300 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરી આલે કે ભાઈ અમે આ લોકોને ગામતળ મંજૂર કરાવી આલીશું હુકમ લઈ આલીશું એ 5 જણા જવાબદાર હોય જ આપણે શું કહેવા માંગે હજી આ લોકોને ગામતળ મંજૂર કરાઈ આપશે એવી રીતે કહે એટલે ગામનું આપણું જનરલ ગામ તો થાય ને ગામનું નહીં કહેતા ઈ તમે સમજો કે બધી પર્સનલી કહે છે હજી Personally તો જેવી રીતના જનરલમાં તમે જનરલ જ વાત થાય જનરલમાં તમે એગ્રી થવા આવી રીતે હે જનરલમાં એવી તો જનરલમાં તો બધાય મહેનત કરે ને મને મળવાનું હોય બીજાને મળવાનું હોય એવી રીતે કેટલા વર્ષ થયા? એવું નહીં સમજી લેવું અરે એવું નહીં સમજી લેવું નહીં થાય નહીં તમ નહીં થાય બધાય કરશું એમ મહેનત વિક્રમસિંહ ને લાભ હે મને લાભ હે તમને લાભ પણ બધાય ચા કર્યું હતા ઉદય. અમારે તો તકલીફ કેટલી ને પડે. ડાયરેક્ટ આપણે લેવાની. વાળા પડે એ પડે ના પડે. તમારી તમારે ખુદને કે તું નહીં બને, બીજા બનાવે. બીજાના ઘરમાં રહ્યો હું મને ખબર હે એટલે તું નહીં બને. રિંગટોન દેવા આવ્યા સામૂહિક તાસે કંઈક મહેનત એમાં તાસે ભાઈ, મારી તો- બરાબર. મારી તો બાકી સમજણ નથી. personally તો હું અને પંચાયત પંચાયત કોઈ રીતે નહીં નહીં, બતાય. હું કહેતો આપણે 5 વીઘા કામતળ માગો. એક દાખલો બોલ. કે 4 વીઘા માગો. તો દાખલે અમારું એક લિસ્ટ બનાવી નાખ્યું. અમારે 50 જણા 70 જણા જરૂર. એટલે મારું કહેવું શું કે ખાલી 70 અમને કોલ ભરી દો પછી તમને ઠાકોર લો લા, ગામર લો. એવી authority થોડી હે મારે લગતા કે પંચાયત લગતા લા, તમને હું ઈચ્છા એમ આપી કહું. દે. તમે એમ તો કહો કે પણ ગામતળની આપણે સમજૂતીની વાત કરું પડે તું સમજતો નહીં. સમજૂતીની વાત કરું, પરામાં એવી રીતે થયું, ટેકરામાં એવી રીતે થયું, અમારા સમજૂતીની વાવણી- આ આપણી હા, એ સમજૂતીની વાત છે, સમજૂતી બોલ્યા. કામ થયું. એ આપણી સમજૂતી છે તમે હુકમ લાવવાની જવાબદારી લેજો. એટલે આપણે મંજૂર કરાવી તો બરાબર અમારે કેટલા એ ભરજો પાદરા અમારા ભરજો અમારા 50 હોય કે 70 હોય કે 15 હોય એ ભરજો પછી તમારા ભરી શકાય આમના ભરી શકાય એમ હું કહું અરે પણ તમે સિમ્પલ તો સમજો લાભાર્થીમાં આવો તો પહેલા લાભાર્થીની લાઈનો થાય ને પછી વેચાણ થાય તમે ડાયરેક્ટ લાભાર્થી કે અમને ચાલતો અમારી લાઈન બનાવી દો તો ના થાય 5 અહીં હોય તો 5 આમે જતા રહે એ રીત તો થાય જ. લાઈન પછી તમે કહો તો તમે આપણે આ તમારે 166 પ્લોટનો પહેલા જવાબ આપવો પડશે બધા હરાજી નાખે કરો એમાં શું વાંધો નહીં એટલે જવાબ તમે જેમ તો એમાં વ્યક્તિગત શું વાત છે? કરી વ્યક્તિગત વાત કરી કે એ ઓલા
ક્યાં જગ્યા પડી હતી લાખામાંથી ત્યાં મકાન બનાવી એને 10 લાખમાં વેચ્યું તો તમે પંચાયત એમ નહીં કહી શકતા ત્યારે અનલીગલ જગ્યા હતી એને મકાન બનાવીને 10 લાખમાં આપ્યું ઉભા ભરવાડને તમે ક્યાં ગયા તારે પંચાયત વાળા તમે કહી શકો ને પંચાયતની જગ્યામાં મકાન બનાવ્યું અને એમાં એને 10 લાખ રૂપિયા લીધા ઉભા ભરવાડ જોડે તમે ત્યાં કહી શકો ને લખામાં જોઈને ના કહી શકો કોઈ ગામમાં કોઈ એવા માણસ નહીં હોય કે કાંતિ મહારાજે 2 મકાન રહ્યા એવો પ્લોટ ગામમાં કોઈ નહીં હોય એવા પ્લોટિંગ તમે એનું નહીં કહી શકતા તમે ઓલાને ઓલા ગટુ કેસા હાવ બિચારો એવો માણસ છે કાંતિ મહારાજે કીધું બટા એ બનાય એ કાંતિ મહારાજ બાપની જગ્યા હતી અને રસિકો બીજો તું બને બીજો મકાન એને બનાવ્યું બે ગેરકાયદેસર હવે 2 મકાનની પ્લોટ ગમે કિંમત ગણો ઓછામાં ઓછી 5 લાખ કે 10 લાખની કિંમત હશે મકાનની એ એને બે મકાન લીગલ હે એ જીસીબી તરફ ચાલશે બે તમે શું કરી શકશો પંચાયત વાળા તમે લીગલ કર્યા છો ભલે ચાલતી હોય તો અનલીગલ હોય તો અનલીગલ થશે એમાં શું કરી ભાઈ હા તો તમારી અનલીગલમાં તમારું ઉભું રહેવું પડશે 958 ગૌચર હે તો તમારે એમાં ઉભું રહેવું પડશે હું એમ કહેવા માંગુ તમને હું તમારી હારે છું પણ તમારી વખતે તમારે રહેવું પડશે કે ભાઈ અમે કાયદેસરને જે માંગીએ છીએ એ તમે આ ખરેખર તમારી જવાબદારી છે જો દબાણ થયું ને એનું કારણ તમે પંચાયત છો કેમ કે જ્યારે જ્યારે જરૂર પડતી ત્યારે તમે આપેલી પ્લોટિંગ ગ્રામ પંચાયતને 2-5 વર્ષે જ્યારે પ્લોટિંગ આપવા જોઈએ ત્યારે આપે નથી આપણી વાત જો તમને લોકોને કેટલા મળ્યા તમને લોકોને કેટલા પ્લોટ તમે ગામમાં નહીં તમે પાકિસ્તાન ના છો તમે પાકિસ્તાન થી આવ્યા છો હા એ વાત છે આ તમે લિસ્ટ મને ના લિસ્ટ આપો લિસ્ટ આપીને કહો માંગણી કરો અમે લિસ્ટ કરીને માંગણી કરીએ તમે સાહેબ બોલો લિસ્ટ પહેલી વખત નહીં આપી તમે તો 4 વર્ષથી આયા અને તમારી દુશ્મની નહીં કે 3 વર્ષથી હવે મેં તમને સિમ્પલ કીધું ને તમારે હરેક વખત નહીં હું વાત કરું કે નહીં કરતો કે ભાઈ સાર્વજનિકમાં આપણે મહેનત કરશું ભલે આપણે પંચાયતમાં હોય કે ના હોય મહેનત કરશું પણ હવે અમને બાકી તમે હવે અમને વિશ્વાસ નથી એમ કહો હવે આમ થાવું જોઈએ તો ભાઈ હવે ચાવો દી કોઈ કેટલો અમને લખાણ થશે ને કોઈ પણ અમને વસ્તુ લખાણ થશે ને કોઈ તો તૂટી જાય લખાણ થાય તો જ અમને વિશ્વાસ આવે થાશે કહો વાત સાચી પણ કેટલો ભરે છે અમે 73 માં પલટ પડ્યા ભાઈ તમે અત્યાર લગી મહેનત જ સાર્વજનિકમાં કરી તો હાથ વરે કરવી ને ભલે મહેનત તો હાથ વરે ગામ તમારું અને સાર્વજનિકમાં અમારે મહેનત કરે સાર્વજનિકમાં હાથ વરે મહેનત કરવી અમે આ તો આ જબરી વાત કરે તું સાર્વજનિક પ્લોટ લેવાના મહેનત અમારે કરવાની કરી તો આખું મેં ના કીધું હાલ જ આપણે અરજી દરખાસ્ત તો કરવી પડે બરોબર એની મંજૂરી માંગવી પડે એ મંજૂરી થોડી તરત આવી જાય આપણે ઠીક એમના છોકરાના પછી આ તો ગામવાળા સુઈ ગયા અમે ગામવાળા લડીએ તો ગામવાળા સુઈ ગયા કોઈ ગામવાળા થતા જ નહીં અમે ગામવાળા કહીએ કે ભાઈ આટલા પડો તમને પાડી દો હવે અમારા છોકરાના છોકરા હવે અમારે નહીં આ તીરી રામાપુર આપણે ભેગા થયા હા એ તીરી એમ કહેતા હતા કે અમે જીઆરડી ગામ મામલતદાર ઈ શું કરી શું આયા એ કોઈ જવાબ નહીં આવ્યો આપણે હતું કરો તો હું શું એમ કહે હાલે પણ હવે એમની ગણતરી છે કે વાત કરવા વાત કરવા થોડી ના પડે જો હાલે તમે ગમે ત્યારે આવશો તો અમે વાત કરવા તૈયાર છીએ પણ વ્યક્તિગત પ્રશ્ન નથી આ રહ્યો મારો વ્યક્તિગત પ્રશ્ન નથી વસ્તીનો પ્રશ્ન છે એટલે વસ્તી અંગાતે જ વાત કરવી પડશે ખબર ઈ સાહેબ હું કહેતો હતો, સમજ્યા? એ બહેનો કહેવાનું કેવું થાય છે કે જે આ કેટલા 19 તારીખ ખાલી કહેવાનું થાય તમે આચરણમાં લાવો ને તમે વાત કરો યાર આ દબાણનો પ્રશ્ન ક્યાં હોય કામ ઠરાવ નાખો જોઈએ આ ઠરાવ મારો એવી તો તમે વાત કરતા રહી ઠરાવ તો કર્યો ને 109 નો 109 તમારે પણ અડાડી રાખવું ઠરાવ લઈને શું કરવો તમારે આગળ જાજા અનલીગલ તો રહેશે જ નહીં અનલીગલ તો રહેશે જ પણ નહીં હેડવા દો ને શું લેવા તાર વાત બરોબર? બાકી છે મેરો એ તો તો સર, એ તો જો સર. એને કર્યું હોય તો મારા કરે મને અમે મળે, અમને વાત legal નથી. legal અરે આપવા પણ તૈયાર નહીં ને. આમ તો એક વાત સિમ્પલ હું કહું તો હું કે મારા ઘરે મારે નડવાના છે મેં સરકારી જમીનમાં કર્યું સરકાર લઈ લેવાની જોડી મેળવાની બસ તો ભાઈ તો તમે કરે લીલા થાય ને અમે કરે ભવે થાય એવું થાય પણ મેં ખોટા તમે સાચા કરવા માંગો અમે સાચા માંગે તમે હજુ હાલ તૈયાર થતા કરતો નહીં હું કરું વાત તમે હું એમ તો કહું કે જો એમને કોઈને જો મેં તમને ના કીધું મલાય કે ના મલાય બધાને 65 સામૂહિક વાત કરો ભેરા કરે કે ના મારી વાત સાંભળો પાંચ તમે જણા સાહેબ ભેરા કરે. ગામમાં સામૂહિક પ્લોટિંગ ની વાત કરો હોય ને તો તમે પંચાયત દ્વારે કેટલા સમયથી દબાણનું વાત ચાલે તમે અરજી મૂકી ત્યાં મામલતદારમાં અરજી મૂકી તાલુકા પંચાયતમાં અરજી મૂકી ગામતળ માટેની ઠરાવ અંગાત હવે આની અરજી એ અરજી તો મૂકતા જ નહીં એમને ખાલી વાતો જ કરે બધું પતી જાય એક અરજી મૂકી દો ગામે એમ ચા કે બતાવો બિહાર પૂછો જાય એવી એ તો તમારી ફરજની વાત છે તમે તમારી ફરજ તો પૂરી કરો એ તમારી ફરજ આવે હું કહું એમ તમે કરશો પંચાયત ગામતળની એક અરજી કરો ગામતળની આપણે પંચાયત થઈ એ આપણો મારી વાત સાંભળો એ આપણો વ્યક્તિગત નહીં એ પંચાયતની ફરજમાં આવે આ છે તો- આપણે એમને ફરજ કહીએ કે તમે તમારી રીતે અરજી મૂકો ગામ તો નહીં એ મૂકતા નહીં તમે બીજી વાત કરવા આવો આ તમે. જે ઠરાવ આવ્યો ને તાણે જો ઓલો હે ને તલાટી હતો આ મહેશ
યારો નહીં વરસાદ કે આ થાય રે તો પછી ઠરાવ કે તમે ગમે ત્યાં દાજો ને તો પાછો પડશે તમે કારણ કે તમને વ્યક્તિગત આવી રીતે સમાજભાઈ ના મળે કે મેં કીધું પહેલા ઠરાવ આલી દે ને અમારે તોડવાનું હોય ને તો અમારે તોડ્યા હતા બરાબર પણ અમારા 2 વર્ષ બાકી હતા પાસે તો આ રે તો પ્રશ્ન આગળ ના હેડ્યો મૂળ તો માગણી તો કરી જ છે ને સરકાર આગળ તમને જવાબદાર વ્યક્તિ તરીકે હોય હા બદલે શીખો શું કહે તને કઈ ભેગો થઈ છે મારે એમ નહીં. ભેરો તો મને રોજ ભેરા થાય હાલે હમણાં જઈશ ને એટલે અહીંયા જ છે આમ. થાય, ભેરા થશે, બરોબર? એટલે મારે ને આ વાત હું એમને કઈ કરતો જ નહીં પહેલો મારી વાત આમાંનીમાં કઈ નહીં વાત જ નહીં કરું. સાહેબ વાત કરે ને ઠેરાવટી આપી દીધી લોકો તો આની તો તું અમને ઠેરાવ આપ્યો ને સરપંચને કીધું. જેમ તમારે કિશન એવું ના કહેવાય કે આ રહ્યું બનતું તું ત્યાં ઠરાવ આલે એવી તો વાત થાય ને હા તું અહીં અમને જ કહે કે આ વ્યક્તિ તાણે કોઈ ના મકાન મળે. મકાન હતા નહીં એકલું પડતર પડ્યું હતું ને અમને ઠેરાવ આપ્યો તાણે પડતર પડ્યું હતું હું 3 જણા ઠેરાવ એને આપી દીધો કે ભાઈ આ રહ્યું તમારું પડું અને સામૂહિકમાં તો અમારા કાયદેસર હાથ પછી પરોટ ટીચર મળવાના જ આવીને છે એને આ મકાને હા કરાવી ભર્યું દીધા. ઈ તો તમને તાહીને જ ઓર્ડર આલી દે તમે એમે કરો ને તો હાથ પરોટ અમને કાયદેસર મળવાના જ છે એમે સામૂહિકમાં સામૂહિક નહીં. ઈ તો મળશે કે અમારે જેટલી સમાજ હોય ને એ પ્રમાણે મળવાના જ છે ઈ તો પંચાયતની જવાબદારીમાં આવે આવે ટાઈમ અનુસાર 2-4 વર્ષે 5 વર્ષે તમે મારી જોડે વડગામના સૌલાસના દરિયાણાના સડલાના બધાના હુકમ એમાં આરટીઆઈ કરીને મારી જોડે પડ્યા છે એ લોકો 2-5 વર્ષે ગામતળ મંજૂર કરાવે યાર તો તમે ક્યાં હોઈ જાઓ તમે 7 વર્ષથી અમે માંગણી કરીએ છીએ તો હજુ હાલે તમે અરજી કરતા નહીં ફરીથી કે બીજું ગામતળ આપણે મંજૂર કરાવવાનું હા તો છે ને પ્રોસેસ તો કરવી પડે ને તમારે યાર અરજી કરવી પ્રોસેસ તમે કરતા નથી વાતો કરો અમે તો પ્રોસેસ કરી અમે જાતે ઠરાવ લઈને જાતે પ્રોસેસ કરી અમે થોડી પંચાયત છીએ હા કોઈ ભગવાન તમે દરેક કુમાઈ જે એવી રીતનો ઠેરાવ કરી નાખો અને ને ભાવ આપણી સામે તમે